બેટ દ્વારકા મંદિરમાં અવ્યવસ્થા સર્જાઈ છે, ભક્તો થયા છે પરેશાન। TV9ના અહેવાલ બાદ જાગ્યું છે તંત્ર। જિલ્લા પોલીસ વડાએ યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે। મેનેજમેન્ટના અભાવે હજારો ભક્તો કલાકોની લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અમરેલીમાં પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર 10 સિંહોને સમય સૂચકતાથી બચાવી લેવામાં આવ્યા છે। સિંહોનું ટોળું અડફેટે આવે તે પહેલા જ ઇમરજન્સી બ્રેક લગાવી ગુડ્સ ટ્રેન રોકી દેવાઈ, જેના કારણે મોટી દુર્ઘટના અને સિંહોની જાનહાનિ ટળી છે। વન વિભાગના કર્મી ગેરહાજર હોવા છતાં રેલવે વિભાગે ટ્રેન ઊભી રાખી। અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસીની બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગી છે આગ। કંપનીના ટેસ્ટિંગ લેબ અને R&D વિભાગના સ્ટોરમાં આગ લાગ્યા બાદ વધુ પ્રસરી છે। કંપનીમાં પડેલા મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ પ્રસરી હોવાનું પ્રાથમિક તારણ છે। બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો। રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 2 બાળકીના મોત નિપજ્યા। 3 વર્ષની બંને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની હોવાનું સામે આવ્યું છે। રૈયામાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં બન્યો છે આ બનાવ। સાયકલ ફેરવતા સ્વિમિંગ પુલમાં પડી જતા આ ઘટના બની તેવું અનુમાન છે। 2 બાળકીઓના મોત થતા નેપાળી પરિવારમાં શોક। રાજકોટના ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે। વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। ધોરાજી પંથકમાં ગામોમાં પણ હળવા વરસાદી છાપટા પડ્યા। કચ્છમાં વરસાદના આગમનની સાથે જ મેઘરાજાની જમાવટ। નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। સાયરા ગામ પાસેની નદીમાં વરસાદી પાણી વહેતા થયા છે। નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ। દ્વારકાના ખંભાળિયા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વડોદરા ગામેથી પસાર થતી ફુલંકુ નદીમાં 2 કાંઠે તે વહેતી થઈ છે। ધોધમાર વરસાદથી ગામના કાચા માર્ગો જળમગ્ન થયા છે। ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર ટ્રક પણ ફસાઈ। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસ્યો છે વરસાદ। દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં 8 ઇંચ વરસાદ, ભાણવડમાં 2 ઇંચ અને રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નખત્રાણા, ગારિયાધાર અને દ્વારકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। તો રાજ્યભરમાં ચોમાસાને પહોંચતા લાગી શકે છે સમય। હવામાન વિભાગના મતે હજુ ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે। ચોમાસાને આગળ વધારવા માટે સિસ્ટમ ફરી નબળી પડી છે। ઉત્તર ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે। તો આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મના કારણે પડશે હળવા વરસાદી ઝાપટા। આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન। પાવાગઢ પર જૂના પગથિયા તોડવાને લઈને વિવાદ। જૂના પગથિયા હટાવવાની સાથે જ જૈન તીર્થંકરોની મૂર્તિઓ પણ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે। સમગ્ર મામલે હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર સોંપ્યું છે। મૂર્તિઓને તેની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। સાથે જ મૂર્તિ ખંડિત કરવા બદલ કાર્યવાહીની પણ માંગ કરી। પાવાગઢમાં મૂર્તિ ખંડિત થવાના પડઘા સુરતમાં પણ પડ્યા છે। રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ કર્યો છે। જૈન સમાજના મહારાજ સાહેબ પણ કચેરીમાં પહોંચ્યા। યોગ્ય તપાસ બાદ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। રાત્રે જ ઉચ્ચ અધિકારીઓને કચેરી ખાતે બોલાવી સમગ્ર ઘટના મામલે આવેદનપત્ર સોંપ્યું। તો સુરતમાં મોડી રાતથી જ જૈન સમાજનો વિરોધ યથાવત છે। કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના લોકો ઉપરાંત જૈન મુનિઓ પણ પહોંચ્યા હતા। પોસ્ટરો દર્શાવી આગેવાનોની સાથે યુવાનોએ પણ ઘટના સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। તપાસ કરી કાર્યવાહી કરવાની જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી। સુરતમાં પાવાગઢની ઘટના મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા। જૈન સમાજના અગ્રણીઓ સાથે હર્ષ સંઘવીએ કરી ટેલિફોનિક વાતચીત। દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરવાની હર્ષ સંઘવીએ ખાતરી આપી। પાવાગઢની ઘટના બાદ રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન। વડોદરા જૈન સમાજ જૈન મુનિની આગેવાનીમાં કલેક્ટરને સોંપ્યું છે આવેદનપત્ર। આજે જાહેર રજા હોવાથી કલેક્ટરના ઘરે પહોંચી આવેદનપત્ર આપ્યું છે। જૈન સમાજ કલેક્ટરના ઘર બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા। તાપીના વ્યારામાં આવેલું ખ્રિસ્તી પ્રાર્થના ઘર ફરી વિવાદમાં સપડાયું છે। ખ્રિસ્તી પ્રાર્થના ઘર પાસે ચાલી રહ્યું હતું ગેરકાયદે બાંધકામ, જેનો રાત્રિ દરમિયાન ગામના લોકોએ વિરોધ કર્યો હતો। ગત મહિને આ કામકાજનો વિરોધ કરી કામકાજ બંધ કરાવ્યું હતું, છતાં ફરી બાંધકામ શરૂ થતાં વિવાદ સર્જાયો છે। મામલતદારે કાર્યવાહીની બાહેંધરી આપતા મામલો થાળે પાડ્યો।
તો રાજકોટમાં જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાથી કોંગ્રેસનો વિરોધ. બાલાજી હોલ પાસેની ધોળકિયા સ્કૂલની ઈદની રજા હોવા છતાં શિક્ષણ કાર્ય શરૂ હતું. વાલીઓની ફરિયાદના આધારે કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. સંચાલકોએ કહ્યું કે અમે ગુજરાતના સારા પરિણામ માટે શાળા ચાલુ રાખી છે. સમગ્ર મામલે ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. જે શાળા ચાલુ છે તેને તાત્કાલિક બંધ કરાવાશે. નિયમ મુજબ શાળા ચાલુ રાખી શકાય નહીં. સ્કૂલ વર્ધીના વાન અને રિક્ષા ચાલકોનું હડતાલનું એલાન. મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય છે. સ્કૂલ રિક્ષા અને વાનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ છે. તો ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા જ હડતાલની ચીમકી. 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે. વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને વિરોધ નોંધાવ્યો છે. ફેકલ્ટી ઓફ કોમર્સના એડમિશન અંગે 3 દિવસથી વિરોધ યથાવત છે. કોમન એક્ટના નામે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રખાયા હોવાનો આરોપ. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું નિવેદન વાયરલ થયું છે. સાંસદના સન્માન સમારોહમાં કાર્યક્રમમાં કહ્યું કે જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના. જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવાની વાત કરી. સરકાર નિયમો બનાવે છે પણ આપણે લોકોની સાથે રહેવાનું છે. વધુમાં કહ્યું કે છેલ્લી 3 ચૂંટણીમાં જે બૂથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવવી. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની મુલાકાત. રિવ્યુ બેઠક પહેલા બંને નેતાઓ વચ્ચે થઈ છે શુભેચ્છા મુલાકાત. કેન્દ્રીય પ્રધાન બનવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે CR પાટીલને શુભેચ્છા પાઠવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઈ. પ્રદેશ પ્રમુખ CR પાટીલ બેઠક સહિત સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. લોકસભાની 26 બેઠકના ઉમેદવારો પણ બેઠકમાં પહોંચ્યા. લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં સમીક્ષા. તો અમદાવાદમાં લોકસભા ચૂંટણી પરિણામો પર કોંગ્રેસનું ચિંતન. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય બેઠકનું આયોજન. ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક મળી છે. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી અંગે પણ લેવાશે નિર્ણય. ઈવીએમ અને ચૂંટણી પંચ પર કોંગ્રેસના આક્ષેપ યથાવત. ઈવીએમ પર થઈ રહેલ પ્રશ્નો અંગે મુકુલ વાસનિકનું નિવેદન. અમે ચૂંટણી આયોગ સામે ઈવીએમ અંગે અમારા વાંધાઓ રજૂ કર્યા. જે પ્રશ્નો થઈ રહ્યા છે એ અંગે સ્પષ્ટતા થવી જોઈએ. ગાંધીનગરમાં મનપાના મેયર પદને લઈને રસાકસી. ટૂંક સમયમાં ગાંધીનગરને મળશે નવા મેયર. પાર્લામેન્ટરી બોર્ડમાં આજે થશે મેયરના નામ પર ચર્ચા. આવતીકાલે તમામ નવા હોદ્દેદારોના નામની પણ થશે જાહેરાત. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નામો જાહેર થશે. નવસારીના ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડાની લટાર. દીપડાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. દીપડાના કારણે સ્થાનિકોને ખેતરમાં જવા માટે પણ મુશ્કેલી. વન વિભાગ પાંજરું ગોઠવે તેવી માંગ. તો નાની મોણપરી ગામના ખેડૂત મોહનીશ રવૈયાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડેમના કાંઠેની મોહનીશની જમીનથી મૃતદેહ ઠસડિયાના નિશાન પણ મળ્યા છે. અન્ય સ્થળે કરંટ આપીને સિંહની હત્યા બાદ મૃતદેહને મોહનીશના ખેતરે નાખી ગયા હોવાની પણ આશંકા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સરકારે 3 IAS અધિકારીઓની બનાવી છે સમિતિ. હાઈકોર્ટના આદેશ પ્રમાણે વિભાગીય તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. IAS P સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટના ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર ફટકારી નોટિસ. તો સિવિલ હોસ્પિટલના અધિક્ષકે નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનોનું ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હોવાના આક્ષેપ લગાવ્યા. વડોદરા મનપા હવે એન્જિનિયરના પદો પણ આઉટસોર્સિંગથી ભરશે. આસિસ્ટન્ટ એન્જિનિયરની 40 જગ્યાઓ ખાલી છે. 25,000ના પગારથી આઉટસોર્સિંગથી લેવામાં માટે સ્થાયી દરખાસ્ત મૂકવામાં આવી છે. ઇલેક્ટ્રિકના મળીને કુલ 175 જગ્યા ખાનગી એજન્સી મારફતે ભરવાની દરખાસ્ત મૂકવામાં આવી. સિક્કિમમાં ભૂસ્ખલનમાં ગુજરાતના 30થી વધુ પ્રવાસીઓ સલામત છે. ગુજરાત રાજ્ય સરકાર પ્રવાસીઓના સતત સંપર્કમાં છે. લાચુંગ ગામે હોટલમાં ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલન. હવામાન ક્લિયર થયા બાદ આવતીકાલે રેસ્ક્યુ કામગીરી શરૂ કરાશે.
તો અમદાવાદમાં તાંત્રિક વિધિના બહાને યુવક પાસેથી પૈસા પડાવતા આપઘાત મિત્રએ યુવતીને વશમાં કરવાની વિધિના નામે પડાવ્યા 4 લાખ રૂપિયા. 1 વર્ષ પહેલા બનેલી ઘટનાનો મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટ્યો. અસલાલી પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. સુરત શહેરમાં પોલીસનું ફ્લેગ માર્ચ. બકરા ઈદ હોવાથી શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન. કટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા. શાંતિની કરાઈ અપીલ. સાબરકાંઠામાં વડાલીના કુબાધરોલ ગામે તળાવમાં યુવક ડૂબ્યો છે. ફાયર વિભાગે મોડી રાત્રે તળાવમાં કરી છે શોધખોળ. સવાર સુધી શોધખોળ કરવા છતાં યુવક મળ્યો નહીં. અનુભવી તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમને બોલાવીને જાણ કરવામાં આવી. મોરબીમાં રસ્તે જતી કારમાં એકાએક આગ લાગી છે. રાત્રિના સમયે શનાળા ગામ પાસે બનાવ બન્યો છે. અગમ્ય કારણસર લાગેલી આગમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ છે. સદનસીબે કારમાં સવાર તમામ ઉતરી જતા કોઈ જાનહાનિના સમાચાર નહીં. તો બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર જગાણા પાસે ટ્રક પલટી ખાતા 2 ને ઈજા થઈ છે. એરંડા ભરેલા ટ્રક પલટી ખાતા સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એરંડાની બોરીઓ રોડ પર વિખેરાઈ.